નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છેલ્લા 10 દિવસથી વડોદરા જિલ્લાના વાઘોડિયા, ડભોઈ અને શિનોર તાલુકાના કેટલાક ગામોના લોકો તસ્કરોના ભયને લઈને રાત્રિના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। સાંજ પડે એટલે કેટલાક ગામોમાં લોકો વહેલા જમી અંધારું પડે તે પહેલા હાથમાં લાકડીઓ લઈ ફરતા થઈ જાય છે। ત્યારે શિનોર તાલુકાના માલસર ગામે બસ સ્ટેન્ડ પાસેના ટેકરા ફળિયાના પટેલવગા વિસ્તારમાં રાત્રે લગભગ 11:30 વાગે તેમજ એકલવ્યનગર કોલોની અંબાજી મંદિર વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાના અરસામાં ચોર આયાનો મેસેજ ફરતો થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। ત્યારે ગામમાં ચોર આયાને મેસેજ ફરતો થયાની સાથે જ ગ્રામજનો દ્વારા અલગ અલગ ટોળકી બનાવી ફેરી શરૂ કરવામાં આવી હતી। ત્યારે જો કે શિનોર પોલીસ દ્વારા નાઇટ પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે, પરંતુ હાલની તારીખ સુધી શિનોર પંથકમાં એક પણ ચોરીની મોટી ઘટના બની નથી, તે પણ એક હકીકત છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે તસ્કરો આવતા હોવાની વાતો વચ્ચે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી તસ્કરોના ભય હેઠળ રાત્રિના ઉજાગરા કરવા મજબૂર બનેલા લોકોને ભયમુક્ત કરવા માટે તાલુકા પોલીસ ગ્રામજનો સાથે ગામ જાગૃતતાને લઈને બેઠકોનું આયોજન કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે।